હાલ વાત કરીએ પૂર્વ મંત્રી રોજગાર સહાયતા અભિયાન ચલાવવાના છે। જવાહર ચાવડા રોજગાર સહાયતા અભિયાન ચલાવશે। રોજગારીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો છે। બેરોજગાર યુવાનો સાથે રોજગારી સંદર્ભે ચર્ચા કરાશે। શહેરી અને ગ્રામ્યના બેરોજગાર માટે કામગીરી કરવામાં આવશે। સમસ્યાનો મૂળ સમજી નિરાકરણ માટેનો પ્રયાસ થશે। જવાહર ચાવડા લાંબા સમયથી બીજેપીમાં સાઇડલાઇન થઈ ગયા છે, પરંતુ હવે તેઓ જે લોકો બેરોજગાર છે તે લોકોને રોજગારી કઈ રીતે મળે તમામ સાથે ભેગા કરશે અને ચર્ચા કરશે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ મારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, પૂર્વ મંત્રી જવાહર ચાવડા સાઇડલાઇન તો થયા છે, પરંતુ ક્યાંક લાઇમલાઇટમાં આવવા માટે અભિયાનનું આયોજન કર્યું છે? જવાહર ચાવડા કોંગ્રેસમાં હતા એ સમયથી જ એમના આ પ્રકારના કામોના કારણે જાણીતા છે। જે તે સમયે એ વિસ્તારની અંદર ડાર્ક ઝોન હટાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સામે પણ એમણે આ પ્રકારે આંદોલન કર્યું હતું અને ફરીથી એકવાર ભાજપ સરકારમાં મંત્રી રહ્યા પછી હવે જ્યારે સાઈડ ઉપર છે ત્યારે એમણે રોજગારીના સંદર્ભે આ એક અભિયાન ચલાવવાનું શરૂ કર્યું છે। રોજગાર સહાયતા અભિયાન કરી અને જે પણ યુવાનો છે, રોજગારી ઈચ્છતા લોકો છે, શહેરી વિસ્તારમાં હોય, ગ્રામીણ વિસ્તારમાં હોય, અને એવા લોકો માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે, રોજગારી ક્યાં કેવી રીતે કોના દ્વારા મળી રહે એમાં એક સેતુ રૂપે કામ કરવા માટેનું આ અભિયાન તેઓ શરૂ કરી રહ્યા હોવાની માહિતી મળી રહી છે। સોશિયલ મીડિયા મારફતે એમણે આ અભિયાન લોન્ચ કર્યું છે અને આગામી દિવસોમાં એની વિસ્તૃત કામગીરીમાં પણ શરૂ થશે। જોકે ભાજપ સરકારમાં રહી અને તેઓ મંત્રી પણ હતા અને ત્યાર પછી ચૂંટણી હાર્યા પછી તેઓ સાઇડલાઇન થયા હતા અને એના કારણે આ સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। સ્વાભાવિક રીતે સરકાર એક તરફ બેરોજગારીના મુદ્દે ઘેરાયેલી છે, ત્યારે હવે ભાજપ સરકારના જે પૂર્વ મંત્રી લોકોને રોજગારી આપવા માટેનો સેતુ બનશે, એટલે સરકાર માટે પણ ક્યાંક આ પ્રશ્ન ઉભો થઈ શકે છે। આભાર માહિતી માટે।